પણ પીપાળીએ પીર તમારા બેહણા હરે રે બાપા ઓલા રણું જે જાલે તમારા જોને રાજ પણ વણઝારી ગામે બેહણા કરી હરે રે મારા રામા ભગત ના રાખ્યા જોને અમર નામ પણ રામા ભગતની ઝૂંપડીએ સ્થાપન કરી હરે રે બાપા તમે તો ત્યાં વસાયો દુખિયાનો એ દરબાર અરે રે તમે થયાનો ધારાનો આધાર પણ હે મારા રણુજાના રામદેવ પોકરણ ગઢના પીર યજમલ રાજાના દીકરા બેની સગોણાના વીર હો બાપ એ મારા લીલુડા નેજાના ધણી રામા ભગતની ઝૂંપડીએ સ્થાપન કરી બાપ તમે તો રચાયો દુખિયાનો દરબાર હો તમે તો રચાયો દુખિયાનો દરબાર બાપ એવા રામદેવની વાતો કરવી છે એ વણઝારી એ ગામના જાગતા પીરાણાને એમ કહેવાય કે આજે પરચાની વાતો કરવી છે મિત્રો મારા એમ કહેવાય કે રામા ભગતની મતરાતે ભજેલી ભક્તિનું ધર્મ જેની ધજા એમ કહેવાય કે આભે ફડાકા મારી રહી છે મિત્રો એ રામદેવને આજે પરચાની વાતો કરવી છે મિત્રો તો આમના આમ વિડીયોની માલિકો બન્યા રહેજો અને તમને મોજ આવે તો અમારો વિડીયો એમ કહેવાય કે આગળ શેર કરજો અને મિત્રો હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી અને આજે જ અમારી ચેનલની અંદર જોડાઓ પણ હે વાલા જગત દિયે જાકારો સગા વાલા દિયે નહીં સાથ તેદી મારા વણઝારી ગામનો ધર્મ એ રામદેવને કરજો હૃદયનો હાથ વાલા હો એ લીલુડો ખોડલો લઈ અને તમારી વારે ચડશે તત્કાળ બાપ એવા રામદેવની વાતો કરવી છે મિત્રો પણ હે મિત્રો એ મારા વણઝારી ગામનું જાગતું પીરાણું એ રામા ભગતના ભરોસાનો ભગવાન મારા બાબા રામદેવે જેને એમ કહેવાય કે અનમોલ પરચા પૂર્યા છે મિત્રો એ મહારાષ્ટ્રથી માંડી અને જેની દિલ્હી અમેરિકામાં એમ કહેવાય કે એ વણઝારી ગામના ધર્મની જ્યારે બાબા રામદેવની વાતો થતી હોય મિત્રો જેની પહોંચ ત્યાં સુધી પહોંચી હોય જેનું દિલ્હી અમેરિકામાં એ રામા ભગતનું નામ બોલતું હોય મિત્રો એ વાલા એ તો મારા પોકરણ ગઢના પીરના કામ હોય હો એ ભલામણા કદાચ તમે વણઝારી ગામનો એકવાર આંટો ખાઓ અને તમારા નેહડા સુધી મારો રામદેવ આંટો ના મારે તો જગતની માલકોર મારું વણઝારી ગામનું જાગતું પીરાણું મટી જાય ભલામણા હો કારણ કે એ તો દુખિયાનો દરબાર છે બાપ મારા રામા ભગતનો રામદેવ જેના બાવળા ઝાલે પછી એના બેડા પાર થઈ જાય વાલા હો એ મિત્રો કદાચ સંતાન પ્રાપ્તિ ના હોય તો એકવાર મારા વણઝારી ગામનું ટાપુ કરજો સાહેબ એમ કહેવાય કદાચ વિધાતા લખવાનું ભૂલી ગઈ હોય અને કદાચ તમારા કિસ્મતની માલકોર સંતાન પ્રાપ્તિ ના હોય પણ મારા રામદેવના ચરણોમાં જ્યાં પછી એ ભલામણા તમારી કોરી સ્લેટની માલકો નવા અક્ષરથી લખે તો એ રામદેવ લખે ભલામણા હો એ નવી કલમથી મારા એમ કહેવાય કે રામા ભગતના રામદેવ તમારા ભાગ્ય લખેવાલા આજે તો ગુજરાતની માલકોર નહીં પણ દેશ વિદેશમાં એમ કહેવાય કે રામદેવનું નામ બોલી રહ્યા છે મિત્રો લોકો એવું જાગતું પીરાણું વણઝારી ગામનું ધર્મ છે મિત્રો એકવાર જરૂરથી એના ચરણે જજો તમારા મનમાં વિચારો અને તમારા કામના દસ્તાવેજ થઈ જાય ભલામણા આથી તે બીજું શું જોઈએ આ બાપા આગળ આપણે અને મારા રામદેવ બોલે એટલે લોટામાં લીટા હોય મિત્રો
કદાચ વાહ ફરે વાદળ ફરે જગત ભલે આખું ફરે, પણ મારા રામા ભગતના બોલેલા રામદેવના વેણ ના ફરે ભલામણા હો. એ મિત્રો, કદાચ તમારા કિસ્મતમાં લખેલું ના હોય ને, પણ મારા રામદેવની સહી થઈ જાય પછી વિધાતાને ના લખ્યું હોય તો એ લખવું પડે, કારણ કે આ તો રામદેવ છે. ઈ વણઝારી ગામનું જાગતું બિરાણું ભલામણા કળજુગની માલકો. દુનિયાને એમ કહેવાય કે આજે દાખલા એવા આપ્યા છે. એકવાર વણઝારી ગામનો આંટો ખાજો મિત્રો. એ વાલા, તમારા ધૂળમાં દટાયેલા ભાગ્યને ઉજળું કરી બતાવશે હો. ઈ રામા ભગતના રામદેવ છે બાપ. અને સાહેબ, મારા રામદેવની સાચી ભક્તિ હોય ને સાચા હૃદયથી તમે હાથ કર્યો હોય, એકવાર આંગણે આયેલા જો જમને પાછા વારે તો માનજો મિત્રો, ઈ રામદેવ જ હોય. ઈ મારા વણઝારી ગામના લીલુડા નેજાના ધણી રામદેવ જ હોય હો બાપ. પણ વાલા, એમ કહેવાય કે આજે તો ઈ મારા બાબા રામદેવના રણુજાના રામના એવા નેજા ફરકી રહ્યા છે. એ મિત્રો, એકવાર મારા બાબા રામદેવના ચરણે જજો મિત્રો, એ તમારા દુખડા હરી લેશે બાપ હો. એવા મારા રામા ભગતના રામદેવ છે. અને મિત્રો, મારા એમ કહેવાય કે રણુજાના રામે એક એવો પરચો પૂર્યો છે. એ વણઝારી ગામના પાદરમાં બેઠેલું ધરમ એ રણુજાના રામના ચરણોમાં એમ કહેવાય કે મારા મેહુલભાઈ રબારી છે ગામ ડસાર, એ આવીને એમ કહેવાય કે ચરણોમાં માથું નમાવે છે. અને રામા ભગતના રામદેવ એમ કહેવાય કે રૂડા આશીર્વાદ આલે છે. અને મારા મેહુલભાઈના ઘરે એમ કહેવાય કે આંગણે દીકરા દીકરીનો જન્મ થયો છે ભાઈ. એવા તે અનમોલ પરચા પૂર્યા છે બાબા રામદેવ મિત્રો હો. વાલા, અશક્ય ને શક્ય બનાવે ઈ મારો રામદેવ છે, ઈ રણુજાનો બાબા રામદેવ છે વાલા. એ મિત્રો, કદાચ વાંજિયાના ઘરે પારણા બંધાવે નોંધારાનો આધાર બની જાય અને હૃદયનો કરો હાચો હાથ તો વણઝારીના બાબા રામદેવ ઈ મધરાતે તમારો માવતર બની અને તમારી ખબરું લેવા આવે ભલામણા હો. ઈ મારા રામા ભગતના રામદેવ છે મિત્રો. કે ભલામણા તમારા કિસ્મતમાં લખેલું તો હોવું હાલે, પણ કદાચ તમારા કિસ્મતમાં લખવાનું જો વિધાતા ભૂલી જઈ હોય ને બાપ, ઈ મારા રામદેવ લખી આપે, ઈ તમારું કામ કરી નાખે ભલામણા હો. વિધાતાએ જે ના લખ્યું હોય ઈ મારા બાબા રામદેવ લખે, અને ઈ તમારા અધૂરા કામ કદાચ એમ કહેવાય કે રહી ગયા હોય ને વાલા, ઈ મારો રામદેવ પૂરા કરી આપે મિત્રો હો. ઈ બાબા રામદેવ છે, ઈ વણઝારી ગામનું ધર્મ છે મિત્રો. અને જે વિડીયોની અંદર તમે જોઈ રહ્યા છો મિત્રો, ઈ વણઝારી ગામના ઝાડવે બેઠેલું ધરમ મારા રામા ભગતનું જાગતું પીરાણું એટલે બાબા રામદેવ મિત્રો હો, જેના તમે વિડીયોની અંદર દર્શન કરી રહ્યા છો વાલા. આજે તો અનેક દુખિયારા વણઝારી ગામે આવે છે અને મારા રણુજાના રામદેવ એમ કહેવાય કે માથે હાથ મેકી અને મીઠા અમીના છાયણા જેવો એમ કહેવાય કે આશીર્વાદ આલે છે મિત્રો. અને મારા રામા ભગતના કાંઠે જ્યારે બાબા રામદેવ ધૂણવા આવે છે, હે મિત્રો, એ દુખિયારા ઉપર હાથ મેકે અને મારા બાબા રામદેવ એ દુખિયારાના દુઃખને ભાંગીને ભૂકા કરી નાખે ભલામણા હો. એ મિત્રો, કદાચ તમારે શેર માટીની ખોટ હોય તો એકવાર વણઝારી ગામનો એમ કહેવાય કે ટાપુ કરજો. અને કદાચ તમારી ઉપર દુઃખના વાદળો વીટોળાઈ ગયા હોય બાપ, તો એકવાર એ રામા ભગતના રામદેવના આ ચરણે જજો. એ વણઝારી ગામના લીલા નેજાનો ધણી બાપ તમારા દુઃખને ભાંગીને ભૂકા કરી નાખશે અને વિધિના લેખમાં મેખ મારે ઈ ધર્મ છે બાપ. તમારા આ બાબા રામદેવની આવી અદ્ભુત પરચાની વાતો છે ભાઈ. અને આજે તો એમ કહેવાય કે વણઝારી ગામે મારા બાબા રામદેવ એ રામા ભગતના રામદેવ હાજરા હાજર બેઠા છે વાલા હો. એ મારા હિન્દુ પીર બાપ, તને આ નવગઢ રાતડિયાના જાજા કરીને જુવાર છે બાપ. તમારા ચરણોમાં લાખો લાખો વંદન, લાખો લાખો વંદન હો. જય હો રામદેવ, જય હો.